હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે શાખાની હિસાબમાં શરૂઆત કરી છે. શાખાની હિસાબમાં આપણો ટ્રેલરનો પહેલો પાર્ટ પૂરો થાય છે. બીજા પાર્ટમાં આપણે જોવાના છે કે શાખા ખાતામાં કઈ એન્ટ્રી ક્યાં જાય છે, કેવી રીતના લખવાનું છે અને કઈ એન્ટ્રી ડબલ વખત આવે એની આપણે ચર્ચા કરવાના છે. આપણે શરૂઆત કરી હતી તો વટવૃક્ષ જોયું હતું આપણે કે મુખ્ય ઓફિસ કોને કહેવાય, શાખા કોને કહેવાય. ત્યાર પછી ચર્ચા કરીએ તે આપણે કે કોના ચોપડે આપણે હિસાબ લખવાના છે. તો મુખ્ય ઓફિસ અને શાખા ચોપડે હિસાબ લખવાના છે. શરૂઆતની બાકી કોને કહેવાય, તો નાના વર્ષની માહિતી આપણી શરૂઆતની બાકી, અને મોટું વર્ષ જે આપે તે આપણું કયું, ચાલુ વર્ષ. હવે તમને ધારો કે કેલેન્ડર વર્ષ આપે 1/1/24 થી 31/12/24, તો 1/1 વાળું શરૂઆતનું કહેવાય, આ શરૂઆતનું અને આ છેવટનું. ઓકે, તમને સમજ પડી જાય કે શરૂઆતની બાકી કોને કહેવાય, છેવટની બાકી કોને કહેવાય. આપણે શરૂઆત કરી હતી એમાં તુલના કરી હતી કે ભાઈ પેલો એકલો ખાવા વાળો છે એ ઉધાર થાય, પેલા ઘરમાં વેચવું પડે, કોઈ એકને આપવું પડે, એવું પણ થતું હતું. યાદ છે ને આટલું? હવે આપણે દાખલાઓ જોઈએ જેમાં આપણને કઈ એન્ટ્રી આપે, કેટલી આપે તે આપણે સમજીએ. માત્ર 10-15 મિનિટનો શો આપણે જોવાના છે. પછી દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. પણ આજે આટલો કન્સેપ્ટ તો ક્લિયર થવો જોઈએ. એક દાખલો આપણે ઉચકીને લાવેલા છે, ટેક્સ્ટબુકમાં છે. દાખલા નંબર 36, બનાસના આપણા MLA ગેનીબેન ઠાકોર, નામ ખબર છે ને? બનાસ ઇન્ડસ્ટ્રી પાલનપુરમાં એક ભાભરમાં શાખા ધરાવે. ગામ છે ભાભર, તાલુકો છે, જિલ્લો છે, શહેર છે, મને ખબર નથી. હશે કોઈ ભાભર, ગામ, શહેર, જિલ્લો મને ખ્યાલ નથી. બનાસ એ આપણો ગુજરાતનો જિલ્લો છે એટલું મને ખબર છે. હવે વાંચો રકમ, તો વાંચવા જેવું શું છે તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો મૂળ કિંમત પર 33.1/3% નફો ચડાવીને માલ મોકલે છે એવું કીધું છે. રોકડ તેમજ ઉધાર વેચે છે. બેંક ઓવરડ્રાફ્ટ પણ મોકલી આપે. પેટા રોકડ માટે પણ તમને ખાતાની ચર્ચા કરી છે. આપણે શીખવાને છે કઈ એન્ટ્રી ક્યાં જાય. પહેલા તો તમારે જે બનાવવાનું છે એ દેવાદાર ખાતું બનાવવાનું, પેટા રોકડ, શાખા ખાતું બનાવવાનું છે. આ જે તમને બનાવવા કીધું છે. આપણે હમણાં એવું સમજીએ કે વેપાર ખાતું પણ બનાવવાનું છે, પેટા રોકડ પણ બનાવવાનું છે, દેવા બધું જ બનાવવાનું છે. આપણે કઈ એન્ટ્રી ક્યાં જાય તે આપણે બાજુમાં લખવાના છે. તો બીજું બધું આપણે વાંચતા નથી, હમણાં આપણે સમજવાનું છે કે કઈ એન્ટ્રી ક્યાં જાય. આટલો ટોપિક પહેલા ક્લિયર કરવાનો છે. એટલે વધારે પણ તમને જો આવડતું હોય તો 2 મિનિટ તક શાંતિથી બેસીને સાંભળી લેજો. બરાબર, સાંભળવાના ફાયદા જ છે. વિડીયો બંધ કરીને જતા રહેશે તો કદાચ દાખલા હોય પછી તમને ખબર નહીં પડે કે આ એન્ટ્રી ડબલ વખત આવી, કેવી રીતના આવી. તો એ બેભાન અવસ્થામાં કરતા હમણાં સભાન અવસ્થામાં સમજી લેજો. પેલું છે વિગત આપેલું છે, એમાં તમને તારીખ આપી 9 અને 10. તો 9 વાળું એ શરૂઆતનું બાકી કહેવાય અને 10 વાળું છેવટની બાકી કહેવાય. તો આ તમને પહેલા દેખાવું છે કે શરૂઆતની બાકી એ 9 વાળું છે, છેવટની બાકી 10 વાળું છે. સ્ટોક આપ્યો ભરતિયા કિંમતે. સ્ટોક ક્યાં લખાય, તો શરૂઆતનો સ્ટોક ક્યાં આવે, શાખામાં ઉધાર બાજુ પર. શાખામાં ઉધાર બાજુ. અને બીજું કાં ઉધાર થવાનું છે, વેપાર ખાતામાં ઉધાર બાજુ. આપણે માત્ર શરૂઆતનો સ્ટોકની વાત કરતા છે. શરૂઆતનો સ્ટોક શાખામાં બી ઉધાર, વેપાર ખાતામાં બી ઉધાર. જ્યારે છેવટનો સ્ટોક શાખામાં જમા અને વેપાર ખાતામાં પણ જમા થવાનો છે. એટલે બે અસર ક્યાં થાય, તો શરૂઆતનો સ્ટોક શાખામાં બી ઉધાર અને વેપાર ખાતામાં બી ઉધાર બાજુ. તમારી ઈચ્છા હોય તો આપણે લખતા જઈએ, ખાતું બનાવી દઈએ કે ચાલશે? તમારા લોકોની ઈચ્છા આપણે પૂરી કરી દઈએ.
શાખા ખાતું, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, દેવાદારનું ખાતું અને પેટા રોકડનું ખાતું. તો આપણને જે સ્ટોક આપેલો છે 149 નો એ શાખામાં બી ઉધાર બાજુ, વેપાર ખાતામાં બી ઉધાર બાજુ. હવે તમારે હેડિંગ આપવાનું બાકી આગળ લાવ્યા, અહીં લખવાનું શરૂઆતનો સ્ટોક, શાખામાં ઉધાર, વેપાર ખાતામાં બી ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક, જે પર કમ્પ્લીટ લખી દેવાનું. ભરતીય કિંમત જો તમને ખબર હોય તો શાંતિ રાખજો, આપણે એને ચર્ચા કરવાના જ છે, ઉતાવળ નહીં કરતા. ઓકે, નથી ખબર તે લોકો માટે બહુ સારું છે, હશે જે હોય તે દેખા જાયગા. શરૂઆતનો સ્ટોક શાખામાં ઉધાર, વેપાર ખાતામાં કઈ બાજુ? ઉધાર બાજુ. જ્યારે છેવટનો સ્ટોક એ શાખામાં જમા બાજુ, બાકી આગળ લઈ ગયામાં. એ તમારો છેવટનો સ્ટોક શાખામાં જમા અને વેપાર ખાતામાં બી જમા બાજુ, છેવટનો સ્ટોક. ખ્યાલ આવે? ત્યાર પછી દેવાદારો છે 420 ક્વેશ્ચન માર્ક. આપણે કોઈ લાગળ કે દેવાદાર આવે ક્યાં? તો દેવાદારો મિલકત કહેવાય, તો શરૂઆતના દેવાદારો શરૂઆતમાં લખવાનું, છેવટના દેવાદારો જમા બાજુ પર લખવાનું. અને દેવાદારોમાં આપણે શીખ્યા છે કે શાખામાં ઉધાર બાકી, તો અહીંયા પણ ઉધાર અને છેવટની બાકી શાખામાં જમા, ત્યાં પણ જમા કરી દેવાનું. યાદ રહેશે? શરૂઆતના દેવાદારો શાખામાં ઉધાર, તો દેવાદાર ખાતામાં બે ઉધાર બાજુ. છેવટના દેવાદારો શાખામાં જમા, તો દેવાદારના ખાતામાં જમા કરી દેવાનું. ત્યાર પછી આપણને આપેલું છે પેટા રોકડ, એ પણ મિલકત જ કહેવાય. મિલકતની ઉધાર બાકી અને છેવટની બાકી જમા બાજુ. રૂપિયા આપણે લખતા નથી, આપણે માત્ર શીખતા છે કઈ એન્ટ્રી ક્યાં જાય છે. તો શાખામાં ઉધાર, તો પેટા રોકડમાં શરૂઆતની બાકી ઉધાર અને છેવટની બાકી શાખામાં જમા, તો અહીંયા પણ જમા કરી દેવાનું. યાદ રહેશે? પેટા રોકડ એ મિલકત કહેવાય, શાખામાં ઉધાર, તો પેટા રોકડ ખાતામાં પણ ઉધાર કરવાનું અને છેવટની બાકી શાખામાં જમા, તો પેટા રોકડમાં પણ જમા કરવાનું રહેશે. યાદ રહેશે? આ મફતિયા માર્ક છે, જોઈને છાપ્યા જ કરવાનું, પણ ઉધાર જમાનો ખ્યાલ આવવો જોઈએ. ત્યાર પછી સ્ટોક છે, દાખલો આપણે આગળ પહોંચી ગયા. પછી આપેલો છે ફર્નિચર. તો ફર્નિચર એ શાખામાં ઉધાર બાજુ, આ બાજુ આપણે ખાતું બનાવેલ નથી, બાકી ત્યાં પણ લખતા આપણે ક્યાં? ઉધાર બાજુ પર. થોડું પી લેવ તમે પણ પાણી, હું પણ પાણી પી લઉં. શરૂઆતનું ફર્નિચર શાખામાં ઉધાર, તો છેવટનું ફર્નિચર શાખામાં જમા બાજુ. અને એનું કોઈ ખાતું બનાવ્યું નથી કે આપણે તેને બાકી લખવા જવાનું. ત્યાર પછી અગાઉથી ચૂકવેલ વીમો, એ પણ મિલકતમાં જ આવે. બંને બાકી જે આ પ્રમાણે આપી દે લખવાનું, અગાઉથી ચૂકવેલ વીમો. અહીંયા અગાઉથી ચૂકવેલ વીમો નીચે લખવાનું છે, મારી પર જગ્યા ભરાઈ ગઈ છે એટલે મેં થોડી મારી સદબુદ્ધિનો ઉપયોગ કરીને બાજુમાં લખતો છું, બરાબર? તમારે જ લખવાનું આવવાનું, નીચે લખવાનું છે કન્ટિન્યુ. ત્યાર પછી વીમાનું કોઈ ખાતું બનાવેલું નથી કે તમારે ત્યાં બાકી લખવા જવાનું. બનાવે તો બાકી લખવા જવાનું, નહીં બનાત નહીં લખવાનું. ત્યાર પછી બાકી પગાર છે, તો બાકી પગાર તમારે અહીંયા બાકી આગળ લાવ્યામાં દેવાની બાકી કહેવાય. શરૂઆત જમા બાજુ, એ બાકી આગળ લઈ ગયામાં બાકી પગાર. એનું પણ આપણે ખાતું બનાવેલ નથી કે બાકીને હાથ પગ લખવા જવાના બીજા કશે. ઓકે, તો બાકી પગારે દેવું કહેવાય, શાખામાં જમા, શરૂઆતની બાકી, ઉધાર બાદ છેવટની બાકી લખવાનું. તે આપણો બાકીનો ટોપિક પૂરો થઈ ગયો.
હવે આપણા વ્યવહારો આપેલા છે, તો મોકલેલ માલ, તો આપણે એને લખતા જઈએ. મોકલેલ માલ શાખામાં ઉધાર અને વેપાર ખાતે પણ ઉધાર. તમને દેખાવું જોઈએ, દેખાય છે ને બધાને? મોકલેલ માલ શાખામાં બી ઉધાર અને વેપાર ખાતામાં બી ક્યાં લખવાનું? ઉધાર બાજુ. ત્યાર પછી આપણે ત્યાં લખવાનું છે, આપણે લખતા છે સિમ્પલ, તમને ખબર પડતી છે ને હવે તો. ત્યાર પછી શાખાએ પરત કરેલ માલ, તો મોકલેલો માલ જો ઉધાર થતો હોય તો પરતમાં શું કરવાનું? જમા. તો શાખામાં શું થાય? જમા. તો વેપાર ખાતામાં પણ જમા થવાનું છે. શાખા સાથે સીધો સંબંધ. શાખા કે બેસ તો બેસ, શાખા કે ઉભો રે તો ઉભો રે, શાખા કે ચાલવા માંડ તો ચાલવા માંડવાનું તમારે, શાખા કે જવા માંડ, આવવા માંડવાનું, શાખા કે લટકી જા, ડોડું બાંધીને પગે લટકી જવાનું, ડોડું પગમાં બાંધવાનું છે અને કા લટકવાનું છે? કશે જ નહીં, સાંભળવાનું પૂરું વિધાન. ત્યાર પછી શાખાએ લખી વાળેલી ગાલખાત, તો ગાલખાત નફા નુકસાનમાં ઉધાર અને દેવાદાર ખાતામાં જમા થવાનું છે. સંભળાયો? કાન સાફ કરી નાખીએ. ગાલખાત નફા નુકસાનમાં ઉધાર અને દેવાદાર ખાતામાં જમા થવાનું છે. યાદ રહેશે? ત્યાર પછી રોકડ વેચાણ શાખામાં જમા અને વેપાર ખાતામાં પણ જમા થવાનું છે. યાદ રહેશે ને? ત્યાર પછી ગ્રાહકોએ પરત કરેલો માલ, તો ગ્રાહકો પરત કરે એ વેપાર ખાતામાં ઉધાર અને દેવાદાર ખાતામાં જમા. યાદ રહેશે? કાન સાફ કરી નાખજો, ક્રોસ એન્ટ્રી ચાલુ થઈ ગયેલી છે. ગ્રાહકો પરત કરે વેપાર ખાતામાં ઉધાર, દેવાદારમાં જમા. દેવાદારને આપેલ વટાવ નફા નુકસાનમાં ઉધાર, દેવાદારમાં જમા. યાદ છે ને? વટાવ નફા નુકસાનમાં ઉધાર, દેવાદારમાં જમા. કુલ વેચાણ કશે લખાતું નથી. કેમ નહીં લખાય? થાય ને પ્રશ્ન? જોઈએ ને, શાંતિ રાખની, ધીરજ ના પડ મીઠા. કુલ વેચાણ, કુલ વેચાણનો અર્થ એવો થાય છે કે તમારું રોકડ વેચાણ અને ઉધાર વેચાણ બેનો સરવાળો ભેગો થઈને કુલ વેચાણ તમારું થવાનું છે. તો આપણી પર રોકડ વેચાણ જો આપેલું હોય, કુલ વેચાણ આપણી પર છે 68,250, એમાંથી રોકડ આપણને આપેલું છે કેટલું? માત્ર 3,000. તો બાકીનું ઉધાર વેચાણ 3 ઓછા કલાક એટલે 65,250. તો કુલ વેચાણ આપણને લખવાનું કશે નહીં, આપણે એક આ તો રોકડ કે ઉધાર શોધવા માટે કામ લાગે. શાના માટે કામ લાગે? રોકડ કે ઉધાર શોધવા માટે. એમ તો લખાય જ છે, પણ આપણે થોડું વધારે પડતું ડિટેલમાં ઘૂસ્યા નહીં કરીએ. જેટલી ઘૂસણખોરી કરે એટલું આપણને મથા આવે. એના કરતા એટલું સમજે કે કુલ વેચાણ કશે લખાતું નથી, પણ રોકડ કે ઉધાર વેચાણ શોધવા માટે કામ લાગે. કુલ વેચાણમાં રોકડ આપ્યો તો ઉધાર મળશે, અને ઉધાર આપ્યો તો રોકડ મળવાનું છે. રોકડ વેચાણ એન્ટ્રી આવી ગઈ છે, આવી ગઈ ને? એટલે કુલ વેચાણ ક્યાં કામ લાગવાનું છે? ઉધાર વેચાણ શોધવા માટે. યાદ રહેશે? ઉધાર વેચાણ ક્યાં નોંધવાનું? ઉધાર ક્યાં નોંધવાનું આવે? વેપાર ખાતામાં જમા અને દેવાદાર ખાતામાં ક્યાં લખવાનું? ઉધાર બાજુ પર. યાદ રહેશે? પરચુરણ ખર્ચા નફા નુકસાનમાં ઉધાર અને પેટા રોકડમાં જમા થવાના છે. ત્યાર પછી પરચુરણ ખર્ચ માટે શાખાને મોકલેલ રોકડ, મોકલેલ દેખાય બધાને? મોકલેલું શાખામાં હંમેશા ઉધાર થાય અને પેટા રોકડમાં શું થવાનું? શાખા સાથે સીધો સંબંધ. શાખા બોલે ઉઠ ઉઠ, શાખા કે ઘર જા તો ઘર જા. તો શાખામાં ઉધાર તો પેટા રોકડમાં પણ ઉધાર થવાનું છે. પછી બધા ખર્ચા આપ્યા, ભાડો વેરો શાખાની ઉધાર, નફા નુકસાનની ઉધાર, પગાર શાખાની ઉધાર
નફા નુકસાનની ઉધાર, જકાત શાખાની ઉધાર અને વેપાર ખાતામાં ઉધાર થાય. યાદ રાખજો, જકાત ખરીદીને લગતો ખર્ચો છે, શાખામાં ઉધાર તો વેપાર ખાતામાં એ ઉધાર થવાનો છે. ત્યાર પછી સ્ટાફને બોનસ શાખામાં ઉધાર અને નફા નુકસાનમાં પણ ઉધાર થવાનો. પછી તો આ તો હવાલો છે, ઘસારો ગણવાનો, ઘસારો નફા નુકસાનમાં ક્યાં આવે? ઉધાર બાજુ. એ આપણે સમજીશું, પણ પહેલા કઈ એન્ટ્રી ક્યાં જાય એનું તમારું કન્ફર્મ થઈ ગયું ને. ક્રોસ એન્ટ્રી કઈ થવાની છે, બાકી એ રીતના લખવાની છે. સમજાઈ ગયું આટલું? આપણે અડધો કલાકનો શો જોવાના જ છે, પણ આ તમારો કન્સેપ્ટ 1 કલાકમાં ક્લિયર થવો જોઈએ. પેલો અડધો કલાક ના 1 કલાક, અડધો કલાક એટલે 1 કલાક થઈ ગયો. પછી જ્યારે દાખલા આવે ત્યારે તે દાખલો આપણી પર રમકડું જેવું લાગવું જોઈએ. પછી તમારો ડાયલોગ છે ને, મેં નહીં તો કોણ બે, તેના જેવું જ છે. દાખલો જોઈને તમે કે મેં નહીં તો કોણ બે, મેં જ ગણા દાખલો, ત્યાંથી ગણાશે નહીં. ઓકે, હવે આ એક દાખલો હતો. કઈ એન્ટ્રી ક્યાં છે આપણે જોઈ લીધું છે. દાખલા હજુ વાર છે, પહેલા કન્સેપ્ટ ક્લિયર કરો. કઈ એન્ટ્રી ઉધાર, કઈ જમા થાય, કોનો કા દુરુપયોગ ને સદુપયોગ કરવાનો છે. કે ભાઈ કુલ વેચાણ છે એ રોકડ કે ઉધાર શોધવા માટે કામ લાગે. રોકડ આપ્યો તો ઉધાર મળે ને ઉધાર આપ્યો તો રોકડ મળવાનું છે. આ યાદ રહેવું જોઈએ. જઈએ આગળ. હજુ એક દાખલામાં પ્રેક્ટિસ કરીએ આપણે. છે કે દાખલો? ચાલો, વિવાદ આપણા બદલાઈ ગયા હતા. દાખલો બીજો હતો, રસ્તામાંથી આવી ગયો તો વાંધો નહીં. ચાલો જોઈએ. મોકલેલ માલ છે. શું છે? મોકલેલ માલ. તો મોકલેલ માલ શાખામાં ઉધાર, વેપાર ખાતામાં ઉધાર. પરત માલ શાખામાં જમા, વેપાર ખાતામાં જમા. મોકલેલ ફર્નિચર શાખામાં ઉધાર, ફર્નિચરનું ખાતું બનાવીને કે ત્યાં ઉધાર કરવા જવાનું. ગ્રાહકો પરત કરે, ગ્રાહકો પરત કરે, વેપાર ખાતામાં ઉધાર, દેવાદારમાં જમા. દેવાદારો પાસેથી મળે રોકડ તો એ રોકડ શાખામાં જમા થવાની છે. ગાલખાત પરત નફા નુકસાનમાં જમા થવાનું છે. અને 7,07,000 શાખામાં જમા, જ્યારે દેવાદારના ખાતામાં લખો ત્યારે માત્ર 7 લાખ લખવાનું, કારણ કે 7,000 તો આપણે ક્યાં લખી દીધા છે? નફા નુકસાનમાં. એટલે એની અસર બહુ જબરજસ્ત આવવાની છે. જોઈ લેવો, આપણે દાખલો ગણેલો જ છે. અહીં તમારે લખવાનું દેવાદારો પાસેથી મળે રોકડ, દેવાદારો પાસેથી મળેલ રોકડ 7,07,000, એમાંથી 7,000 રૂપિયા એ ગાલખાત પરતના છે. તમે જોઈ શકો કાઉન્સમાં ગાલખાત પરતના 7,000 છે, 7,000 લખવાના. બાકીના દેવાદાર ખાતામાં જમા કરી દેવાના. કેટલા? 7 લાખ રૂપિયા મળેલ રોકડ. યાદ રહેશે? આ થોડું એન્ટિક હતું. આ રીતના અસર આપવાની છે. આવી જાય ધોતા બધું આવી જવાનું છે. ત્યાર પછી આપેલ વટાવ નફા નુકસાનમાં ઉધાર, દેવાદારમાં જમા. બોલતા જ જવાનું તો જ આવડશે, નહીં તો ભૂલી જવાય. ગાલખાત આવી ગયો, રોકડ વેચાણ શાખાની જમા. બીજું કોની જમા? વેપાર ખાતાની જમા. વેચાણ ક્યાં આવે? વેપાર ખાતામાં આવે. ગાલખાત બાકી રહી ગયો ને. નફા નુકસાનની ઉધાર, દેવાદારની જમા. ઉધાર વેચાણ દેવાદારમાં ઉધાર અને વેપાર ખાતામાં જમા. ક્રોસ એન્ટ્રી યાદ છે ને. મળેલ મોકલેલ પેડા રોકડ શાખામાં ઉધાર, પેડા રોકડમાં ઉધાર. છોડ દેવા નામ કરીને જા જતો રહે. ત્યાર પછી પગાર નફા નુકસાનમાં ઉધાર, શાખામાં બી ઉધાર ને. વીમા પ્રીમિયમ શાખામાં ઉધાર, નફા નુકસાનમાં ઉધાર. પરચુરણ ખર્ચા, હા નવો ટોપિક, પરચુરણ ખર્ચા. પરચુરણ ખર્ચા શાખામાં નહીં આવે. પરચુરણ ખર્ચા નફા નુકસાનમાં ઉધાર, પેટા રોકડમાં જમા. યાદ રાખજો, પરચુરણ ખર્ચ નફા નુકસાનમાં ઉધાર, પેટા રોકડમાં જમા. પછી તો ઘસારો છે, આપણે તો જે દેખા જાયગા. ઘસારો નફા નુકસાનમાં ઉધાર થાય એટલું યાદ રાખવા હમણાં ઇનફ છે. યાદ રહેશે? તો કઈ એન્ટ્રી ક્યાં જાય એના આપણે કન્સેપ્ટ ક્લિયર કર્યા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલાની તરફ આગળ વધવાના છે.
રોજ એક ટૂંકો દાખલો અને એક 14 માર્ક દાખલો રોજ જોવાના. 10 દાખલા જો, પછી એનાથી વિશેષ તમારી પરીક્ષામાં એક પણ દાખલો નહીં આવે એની ગેરંટી હું કલર ઊંચો કરીને તો નહીં આપી શકું. કે અભિમાન ની રાવણનું રીહ હોય તો મારું ક્યાંથી રહેવાનું. એટલે અભિમાનની વાત તો નહીં કરીએ, પણ આપણે જે શીખવાના છે એના સંદર્ભ પેપરમાં આવવાનું છે આટલું કહી શકીએ. કોન્ફિડન્સ સારો કહેવાય, ઓવર કોન્ફિડન્સ એ તમને ખબર જ છે ને મને બી ખબર જ છે, એટલે ચર્ચા કરતા નથી. ફરી એકવાર રિપીટ કરી દઈએ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઈક પણ કરી દેજો અને પૂરેપૂરો વિડીયો જોવાનું કરો. અધૂરો જોશો તો સમજાશે જ નહીં. અધૂરો ગળો છલકાઈ વધારે ને તેના જેવું જ છે. પૂરેપૂરું સમજો તો સારું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલાઓ જોશું. કયા 2 માર્કનો દાખલો તમારો જે આવે તે અને 14 માર્કનો થેડ ચર્ચા લાસ્ટમાં કરવાના છે. ધન્યવાદ. સીતારામ.